हेलो फ्रेंड्स, आज आपने बनावीशुं मकाईना वड़ा। सौ प्रथम एक बाउल में 2 कप पीળી मकाईनो लोट, 1 कप घऊनो लोट, हाफ टीस्पून हळदर, 1/4 टीस्पून हींग, 1 થી 1.5 टीस्पून लाल मरचू, 1 टीस्पून धाना जीरु, 1 टीस्पून गरम मसालो, 1 થી 1.5 टीस्पून लीला मरचानी पेस्ट, 1 થી 1.5 टीस्पून आदू लसणनी पेस्ट, 1 टीस्पून गोळ, 1.5 થી 2 टीस्पून सफेद तल, स्वाद प्रमाणे मीठू, 3/4 कप दही, थोड़ा जीना समारेला लीला धाणा અને 1 થી 2 ટીસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લઈશું। હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને લોટ તૈયાર કરી લઈશું। વડા બનાવવા માટે સોફ્ટ લોટ બાંધી લઈશું। ત્યારબાદ હાથ ઉપર તેલ લગાવીને બાંધેલા લોટમાંથી બતાવ્યા પ્રમાણે ચપટા વડા તૈયાર કરી લઈશું। બાકીના લોટમાંથી પણ આ જ પ્રમાણે વડા તૈયાર કરી લઈશું। આ વડા વધારે જાડા નહીં અને વધારે પાતળા નહીં એ પ્રમાણે તૈયાર કરીશું। તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલા વડાને ડીપ ફ્રાય કરવા માટે મૂકી દઈશું। મકાઈના વડાને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। આ મકાઈના વડા તમે 2 થી 3 દિવસ સ્ટોર કરી શકો છો। તો મિત્રો, સાંજના ચા સાથે મકાઈના વડા ખાવા માટે તૈયાર છે।